મિત્રો, મારું નામ રમીલા છે. હું 26 વર્ષની છું. હું કોલેજની અંદર કલર તરીકે કામ કરું છું. સવારે 10 વાગ્યાથી બપોર 3 વાગ્યા સુધી કોલેજની અંદર રહેવું પડતું હોય છે. હું ક્લાર્કની તરીકે કામ કરતી હોય છે, એટલે કોલેજની અંદર ફી લેવાનું કામ, અસાઇનમેન્ટ આપવાનું કામ અને બીજું કંઈ પણ વિદ્યાર્થીઓને કામ હોય એટલે તેઓ મારી પાસે આવે છે. મારી ઉંમર એટલી બધી વધારે નથી, જેના કારણે બધા વિદ્યાર્થીઓ મને જોયા પણ કરતા હોય છે અને મને પસંદ પણ કરતા હોય છે. પરંતુ હું ક્લાર્ક તરીકે કામ કરું છું, જેના કારણે હું તેને ઉપર ધ્યાન આપી શકતી નથી. પરંતુ મારી પણ કેટલી ઘણી પ્રોબ્લેમ હોય છે. મારી આટલી બધી પ્રોબ્લેમ થઈ જતા છતાં આ ઉંમર સુધી હું કોઈ સાથે સરખી રીતે વાત કરી શકતી નથી. જ્યારે ભૂખ લાગે, મન થાય ત્યારે હું મારી રીતે ગાજર ખાઈ લઉં છું, પરંતુ કોઈ સાથે વાત નથી કરતી. પરંતુ હવે મારી પ્રોબ્લેમ વધી ગઈ. હવે હું માત્ર ને માત્ર એકલા આનંદ કરો તેની સક્ષમ ન હતી. મારે કોઈ ફ્રેન્ડ બનવાનું નથી. અમારી કોલેજની અંદર આમ તો ઘણા બધા સાહેબો પણ હતા, પરંતુ તેઓની ઉંમર ઘણી બધી મોટી હોય છે, જેને કારણે હું તે લોકો સાથે વાતચીત કરી શકતી નથી. પરંતુ 2-3 દિવસથી એક વિદ્યાર્થી મારી પાસે અસાઇનમેન્ટ લેવા અને ગઈકાલે ફી ભરવા માટે આવ્યો હતો. તે મને ખૂબ જ પસંદ પડી ગયો હતો. તેની ઉંમર અંદાજે 22 વર્ષની હશે. મેં તેની સાથે થોડીક વાતચીત કરી, તેનો નંબર પણ લીધો. જ્યારે મેં તેની પાસે નંબર માંગ્યો ત્યારે તે થોડોક મૂંઝાઈ ગયો, પરંતુ તેને મને તેનો નંબર આપ્યો અને હું જેવી સાંજે ઘરે ગઈ, નવરી પડી એટલે મેં તેને મેસેજ કર્યો. મારો મેસેજ જોઈને તે તરત જ મને જવાબ આપ્યો. મારી સાથે તે વાતચીત કરવા લાગ્યો. મને સીધી વાત કરવાની ગમતી હતી, જેના કારણે મેં તેને કહ્યું કે જો તને કોઈ વાંધો ન હોય તો હું તારી સાથે દોસ્તી કરવા માંગુ છું. જ્યારે તેણે મને કહ્યું કે ના, મને કાંઈ વાંધો નથી, આમ પણ મને દોસ્તી કરવામાં રસ છે. અને પછી તો શું, અમે બંનેએ વાતચીત કરવાની ચાલુ કરી દીધી. હું ધીમે ધીમે તેની નજીક આવતી ગઈ અને તે મારી ઈચ્છાઓ કહેતી ગઈ અને જ્યારે તેને મારી ઈચ્છાઓનો ખ્યાલ આવી ગયો, એટલે તરત જ તેણે મને કહ્યું કે મારે ઘરે અઠવાડિયા સુધી મારા મમ્મી પપ્પા નથી. તેઓ બહાર ગયા છે અને અમારી આજુબાજુ પણ કોઈ રહેતું નથી. જો તમારે મારા ઘરે આવવું હોય તો તમે આવી શકો છો. આપણે બંને નવા વર્ષની ઉજવણી કરીશું. તેની આ વાત સાંભળીને હું મનોમન ખૂબ જ ખુશ થઈ ગયો અને હું તરત જ તેના ઘરે ગયો. ત્યારબાદ અમે સતત 1 અઠવાડિયા સુધી નવા વર્ષની પાર્ટી કરી રહ્યા અને ખૂબ મજા કરી અને ખૂબ આનંદ કર્યો. અને જ્યારે પણ અમે ફ્રી હોઈએ છીએ ત્યારે ખૂબ જ આનંદ કરીએ છીએ અને તે બસ પાછી જાઉં છું અને તે ખૂબ જ આનંદ કરાવે છે. અમને ફરવા પણ જઈએ છીએ. જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. અને ફરી મળીશું આપણે એકવાર નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. ટાટા, બાય બાય.